પ્રયાગરાજમાં સંગમના તટ પર આસ્થાના મહાસાગર સમાન મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં દેશ વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। મહાકુંભમાં ટૂર પેકેજની પણ ડિમાન્ડ બોલાઈ રહી છે। ટૂર ઓપરેટર્સને ત્યાં ઇન્ક્વાયરીની સાથે બુકિંગ પણ થઈ રહ્યું છે। શાહી સ્નાન કરવા ગુજરાતીઓ મોટી સંખ્યામાં પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। મહાકુંભ માટે અમદાવાદથી સ્પેશિયલ ટ્રેન અને સીધી ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવી છે। ટૂર ઓપરેટર્સે 3 દિવસના ખાસ પેકેજ તૈયાર કર્યા। 20,000 થી લઈને 50,000 સુધીની ટૂર પેકેજની ડિમાન્ડ છે। હોટેલ ઉપરાંત ગંગા કિનારે લક્ઝુરિયસ ટેન્ટની વ્યવસ્થા છે। ટેન્ટનું ભાડું 8,000 થી લઈ 1 લાખ રૂપિયા સુધીનું છે। આ સિવાય લખનઉ, વારાણસી અને અયોધ્યા ત્રણ સેક્ટરની ફ્લેટોમાં કુંભને લીધે રસ જોવા મળી રહ્યો। ઘણા પ્રવાસી વારાણસીથી જાય છે, ક્યાં અયોધ્યાથી જાય છે। સાથે સાથે હોટલની વાત કરીએ તો જે હોટલો હતી જે એવરેજ 3,000ની હોટલ હતી એના 7,000 થી 8,000 રૂપિયા થઈ ગયા છે। જે 5,000 થી 7,000ની રેન્જ હતી સીધી 12,000 થી 15,000 પહોંચી ગઈ છે। અને ટેન્ટની વાત કરું તો ટેન્ટમાં અત્યારે પર પર્સન 1,000 રૂપિયાથી શરૂ કરી એક નાઇટનાથી શરૂ કરી અને પર પર્સન 50,000 રૂપિયા સુધીના પણ ટેન્ટ લાગેલા છે અને જેની ડિમાન્ડ છે અને બુકિંગ મળતા નથી। જે બોટની અંદર જ કુંડ બનાવેલું છે અને એમાં જ તમે સ્નાન કરી શકો છો। એ રીતની બી વ્યવસ્થા થયેલી છે અને એ બી સોલ્ડ આઉટ ચાલી રહી છે। તો આ ફરી એવું કહેવાય કે અભૂતપૂર્વ કુંભ થવા જઈ રહ્યો છે અને ધાર્યા કરતાં વધારે યાત્રિકો ત્યાં જશે દર્શન માટે।